સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે, જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ રહી છે. સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂતો, આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટીતંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી. મોટાભાગના ગામોમાં સર્વે બાદ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું કે સુરત જિલ્લામાં આવેલા મોટાભાગના અંદાજે 80% તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવી છે. જે દબાણો આજની તારીખે સ્થળ ઉપર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે. એનજીટીમાં 16/2020 કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના તારીખ 12/1/2022ના રોજ ચુકાદામાં એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ સુરત જિલ્લાના 84 અને મજૂરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર 57/2020 મે એનજીટી પુણેમાં દાખલ કર્યો હતો, જેમાં ચુકાદો તારીખ 7/11/2022ના રોજ આવ્યો હતો. એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય, 84 તાલુકો હોય, મજૂરા તાલુકો હોય, એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે. સ્થાનિક વહીવટીતંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે. આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજૂરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે. નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય. પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે, આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે. નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી. બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેરાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે. ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ, પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે. હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેરાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે. માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની, ડેપ્યુટી કલેક્ટરની છે, સરકારી વહીવટી તંત્રની છે, પરંતુ અમારા જેવા આગેવાનોએ, ગામના સરપંચોએ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ દબાણ દૂર થતું નથી. આ સરકારના હિતમાં છે. આજે સરકારી જમીનો ધીરે ધીરે ઓછી થતી ચાલી, લોકોને આજે જે ખેડૂતો છે એને ચરાઈ માટે પણ આજે નુકસાન છે. વારંવાર આ સરકારી જમીનો પર પાણીનો નિકાલ થાય, એ પાણીનો નિકાલ પણ આ ઝીંગાના તળાવને લીધે થતો નથી. આ સમગ્ર બાબતને લીધે સરકારને પણ મોટા પ્રમાણમાં રેવન્યુનું નુકસાન થાય છે. એટલે તાત્કાલિક અસરથી જે અધિકારીની જવાબદારી હોય એની સામે તપાસ કરીને પગલાં લેવા જોઈએ અને સરકારી જમીન છે એ લોકોના હિતમાં, સરકારના હિતમાં ખુલ્લી થવી જોઈએ, એ પ્રકારની માંગણી રૂબરૂ મળીને માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર વારંવાર લોકહિતમાં આવા પગલાં લેતા હોય તો સરકારી જમીન છે તો આવનારા દિવસોમાં આ હિતમાં પગલાં લેશે, એ માટેની મેં